નમસ્કાર મિત્રો, આપણી ચેનલ શેર બજારની માહિતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. જો તમે પહેલી વખત આપણી ચેનલમાં આવ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી આ ચેનલને શેર કરી દો. કારણ કે આ ચેનલ ઉપર આપણે સ્વિંગ ટ્રેડિંગ માટે, પોઝિશનલ ટ્રેડિંગ માટેના પણ વિડીયો લાવીએ છીએ અને સાથે સાથે ઇન્વેસ્ટિંગ કરવા માટે, લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગ કરવા માટે પણ આપણે આમાં વિડીયો લાવીએ છીએ. આની અંદર માત્ર આપણે ઇન્ટ્રાડે માટે અને કોલ ઓપ્શન ને પુટ ઓપ્શન વિશે જ વિડીયો આપતા નથી. ઓનલી ફોર કેશમાં બાઇંગ કરવાના વિડીયો આપીએ છીએ. તો જો તમે કેશમાં ડીલ કરતા હો, ડિલિવરીમાં કોઈ પણ શેર લેતા વેચતા હો તો તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. ડીમાર્ટ કંપની વિશે, જે કંપનીના માલિક છે રાધાકૃષ્ણ દમાણી, તમે ફોટો જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો આ કંપની વિશે એવા ન્યૂઝ છે કે કંપનીનો બ્રોકરેજ હાઉસે ટાર્ગેટ ડાઉન આપી દીધો છે. એટલે કે 350 જેવો શેરની કિંમત હતી કાલે પરમ દિવસે, ત્યારે આપી દીધો છે અને 3400 એ જશે એવું એણે કીધું છે બ્રોકરેજ હાઉસે. તો હવે આ કંપનીનું શું પૂરું થઈ જશે એ આપણે જોઈએ છીએ, અથવા તો કમબેક કરશે આ કંપની, તેના વિશે આપણે માહિતી લેવાની છે. તો પહેલાં તો ડીમાર્ટનો બિઝનેસ શું છે એની વિશે આપણે માહિતી લઈએ. તો ડીમાર્ટ છે ને એ ઘણું બધું કામ કરે છે. એક તો એના મેન તો આપણે એને ડીમાર્ટને આપણે મોલ તરીકે જ જોઈએ છીએ કે એમાં મોલ છે અને બીજી કંપનીની પ્રોડક્ટો એ પોતાના મોલ ઉપર વેચે છે અને એમાંથી નફો કમાય છે. તો અને સાથે સાથે ઓનલાઈન પણ એનું કામ છે, પણ એ બહુ ઓછું છે. જે ઓનલાઈન ગ્રોસરી વેચે એમાં એનું કામ બહુ ઓછું છે, નહીં બરોબર છે. તો હવે એને એવો પ્રોબ્લેમ શું આવ્યો છે કે તો જો પહેલાં તો ગ્રોસરીમાં આ કરિયાણામાં બહુ સારો એવો નફો મળતો હતો, પણ હવે કોમ્પિટિટર માર્કેટમાં એટલા આવી ગયા છે, રિલાયન્સ રિટેલ છે કે પછી ઝુડિયો છે, આ બધું ઘણું બધું આવી ગયું છે. એના માટે એને ઘણું બધી તકલીફ પડી રહી છે અને ઓનલાઈનનો જમાનો આવતા બધા લોકોને ઓનલાઈન બધા મગાવી લે છે. અત્યારે ઝુડિયો ને બધી એવી બધી એપ આવી ગઈ છે, ઝુડિયો નહીં પણ આપણે શું કહેવાય ઝેપ્ટોની બધી, તો ક્વિક કોમર્સની એપો બધી, તો એનાથી 10 મિનિટમાં માણસો ગ્રોસરી ઘરે મંગાવી લે છે. તો ડીમાર્ટે કોઈ ખરીદવા જતું નથી. તો આ બધા એના પાછળ જવાના કારણો છે. પણ કંપની પોતે હજી પ્રોફિટ કરે છે. અને બીજી વાત કે ઝુડિયો જેવી બ્રાન્ડ અત્યારે ઉભરીને આવી છે, તો જે લોકો કપડાને એવું સસ્તા, એટલે કે સસ્તામાંથી કપડાને એવું બધું લેવા જતા હતા ડીમાર્ટમાં, એ પણ લોકો ઝુડિયો તરફ વળી ગયા છે. કારણ કે ઝુડિયોની સ્પેશિયલ કપડાની બ્રાન્ડ તે વેચે છે. તો આમે તે ડીમાર્ટ તો કોઈ કપડા માટે એના માટે ફેમસ હતું નહીં. ડીમાર્ટ ફેમસ કરિયાણા માટે જ હતું. જાજમ જાજુ રેવન્યુ એનું ત્યાંથી જ આવતું હતું અને ત્યાં જ એને પ્રોબ્લેમ આવવા લાગ્યો છે અને સામે આવા કોમ્પિટિટરો આવી ગયા છે. વાત કરીએ મેન જે આને ટક્કર આપે છે ડીમાર્ટને, તો ઓનલાઈન વાળા આપે છે. જેમ કે બ્લિંકિટ છે, જીઓ છે, બિગ બાસ્કેટ છે, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, આ બધા આપે છે. કારણ કે ઝેપ્ટો છે, તો આ બધા એવો પ્રોબ્લેમ થઈ ગયો છે કે ડીમાર્ટે કોઈ લેવા, મતલબ ઓછું પબ્લિક ડીમાર્ટમાં લેવા જાય છે, જ્યારે ઓનલાઈન જલ્દી આવી જાય છે. તમે ડીમાર્ટે પૂગો તો પ્રોડક્ટ તમારી ઘરે પહોંચી જાય છે. એટલું બધું ઝડપી કરે છે. એટલે આ ક્વિક કોમર્સની કંપની છે. ઝોમેટો છે, ઝોમેટોનું ઝેપ્ટો છે, પછી ઝોમેટોમાં બ્લિંકેટ આવે છે, પછી આ ટાટા વાળાએ બિગ બાસ્કેટ ખરીદેલી છે. જીઓ વાળાનું તો અલગથી જ હાલે છે, જીઓ રિટેલ. એ લોકો તો બહુ જોરદાર આગળ કેમ્પેનિંગ કરે છે. જીઓ વાળાનો એવો પ્લાન છે કે તમે જે વસ્તુ મંગાવો એ 10 મિનિટ પહેલા તમારી ઘરે પહોંચાડી દેવી. એના માટે જીઓ અત્યારે એવું કામ કરે છે કે હાલમાં તમારી આજુબાજુના જે આપણી આજુબાજુમાં કિરાણા સ્ટોર હોય એની હારે એ કોલેબરેશન કરવાનું નક્કી કરે છે કે ભાઈ એ લોકો એક વખત જીઓની ડિસ્ટ્રીબ્યુશનશીપ લઈ લે, એટલે જે કાંઈ પણ જીઓની એપમાં ઓર્ડર આવે એ જેની નજીક કરિયાણા સ્ટોર પડતું હોય ત્યાં એનો ઓર્ડર વયો જાય ને કરિયાણા સ્ટોર વાળો ઘરે આપી જાય. તો આ જીઓ જો આવડું આ સક્સેસફુલી કરી લેશે તો ડીમાર્ટને હજી પણ વધુ તકલીફ પડશે. અને રિલાયન્સ વાળા તો છે ભાઈ કરે તે, એમાં કોઈ નાય નહીં, કારણ કે એ ઘર ઘર સુધી પહોંચી શકે છે. તો એના કારણે હું ડીમાર્ટ પડી ગઈ છે, ડીમાર્ટને નુકસાની થવા મળી છે? નહીં, નુકસાની નથી થતી. ડીમાર્ટ હજી પણ કંપની પ્રોફિટમાં જ છે. પણ જ્યારે ડીમાર્ટ લિસ્ટ થયો ત્યારે 300 રૂપિયાનો શેર હતો. અત્યારે એ શેર 3000 જેવો, 3000 ઉપર 3300 3400 નો તો ટાર્ગેટ છે, એટલે ત્યાં પહોંચી ગયો છે. એટલે કે ઘણો બધો ઉપર વહી ગયો છે. 1000 ગણું રિટર્ન આપણે કહી શકીએ, એટલો બધો ઉપર વયો ગયો છે. તો હવે 3000 થી ફરીથી
ડબલ પણ થઈ જાય તો એનું માર્કેટ કેપ બહુ વધી જાય છે. તો એટલું બધું માર્કેટ કેપ જઈ શકે નહીં. જો ડબલ પણ થઈ જાય તો રિલાયન્સ જેવડું માર્કેટ કેપ થઈ જાય તો એટલું બધું ગ્રોથ હવે આમાં રહી નથી. ગ્રોથ નથી રહી એટલા માટે માર્કેટે આને ડાઉન ટ્રેન્ડમાં ગણી લીધો છે અને એટલા માટે બ્રોકરો ડીમાર્ટને સેલ કરવાનું વિચારી રહ્યા છે. ડીમાર્ટનું માર્કેટ કેપ છે, તો ડીમાર્ટનું માર્કેટ કેપ આપણે જોઈએ તો અહીંયા પર ડીમાર્ટનું માર્કેટ કેપ છે. ડીમાર્ટનું માર્કેટ કેપ આપણે જોઈ લઈએ તો 1 મિનિટ, હા સોરી મિત્રો, અહીંયા 2,38,000 કરોડનું માર્કેટ કેપ છે. હવે કદાચ આ 3,000નો શેર જો 6,000 થઈ જાય તો ડબલ થઈ જાય. 3,000નો શેર જો 30,000 પૂગે તો માર્કેટ કેપ વિચારો ક્યાં પૂગે. તો એટલું બધું છે નહીં અને કંપની ઓલરેડી નંબર 1 ઉપર છે. ટોપ ઉપર છે. કંપની નંબર 1 છે. બધું માર્કેટ આની પાસે જ છે. તો હવે બીજા લોકોનું જે માર્કેટ કેપ વધે છે એ આમાંથીને જ તે ઓછું થવાનું છે. છેલ્લા દિવસે જોઈએ તો 35 રૂપિયા ડાઉન આવેલો સ્ટોક અને 5 દિવસની વાત કરીએ તો 4% જેટલો નીચે આવી ગયો છે. 1 મહિનાની વાત કરીએ તો 4.5% જેટલો નીચે છે. 6 મહિનાની વાત કરીએ તો 22% જેટલો નીચે આવેલો છે સ્ટોક, જે એક રેન્જમાં આવેલો જતો તો 5,000ની અહીંયાથી નીચે આવી ગયો છે. અને 1 વર્ષની વાત કરી લઈએ આપણે તો 1 વર્ષમાં 10% જેટલો સ્ટોક ડાઉન છે. બાકી લોંગ ટાઈમને જોઈએ તો પોઝિટિવ સ્ટોક જ છે અને બહુ જોરદાર અહીંયા સારી એવી સારો એવો ફાયદો છે. મેક્સિમમ જોઈએ તો પણ 500% જેટલું રિટર્ન છે ઓલ ટાઈમમાં. 500% રિટર્ન નથી, બહુ જાજુ છે. આમાં બધું સ્પ્લિટ ને એ બધું આવી ગયું હોય એટલા માટે, પણ 500% પણ રિટર્ન બહુ સારું કહેવાય છે. હવે વાત જોઈએ આની બેલેન્સ શીટ વિશે, એની વિશે આપણે જોઈએ ડીમાર્ટની. તો ડીમાર્ટ શું છે ને શું કરે છે એ તો મેં તમને કહી જ દીધું છે. તો પહેલા આપણે એનું ક્વાર્ટર ટુ ક્વાર્ટર જોઈએ રિઝલ્ટમાં. તો સપ્ટેમ્બરમાં આપણે પ્રોફિટ જ જોઈ લઈએ, ડાયરેક્ટ નેટ પ્રોફિટ 659 કરોડનો પ્રોફિટ કર્યો હતો અહીંયા પર, જે એના આગળના ક્વાર્ટરમાં 774 કરોડનો હતો. એનાથી નીચે ક્વાર્ટર ટુ ક્વાર્ટર ડાઉન રહ્યો હતો અને યર ટુ યરમાં થોડો એવો જમ્પ હતો. પ્રોફિટ લોસની વાત કરીએ તો આ યર ટુ યરનો છે. તો ડાયરેક્ટ આપણે એમાં પણ નેટ પ્રોફિટમાં જોઈ લઈએ. યર ટુ યરમાં 2300 કરોડનો હતો એ 2500 કરોડનો થઈ ગયો છે. હવે આ ક્વાર્ટર રિઝલ્ટ જે પ્રમાણે આવે છે, ચાલુ ક્વાર્ટર રિઝલ્ટ છે એનું જે રિઝલ્ટ આવે એમાં જો કંઈક નફો બતાવે છે કંપની અને કંઈક જોરદાર કરે છે તો પછી બહુ સારું એવું કહી શકાય. આ બધું તો સારું જ છે. બેલેન્સ શીટની જોઈએ તો કંપની પાસે રિઝર્વ પણ જે 2013માં 245 કરોડના હતા તે ડાયરેક્ટ અહીંયા પર 19,400 કરોડના થઈ ગયા છે. રિઝર્વ પણ કંપની બનાવતી જાય છે, વધુ વધુ રાખતી જાય છે. આને જ કહેવાય કંપનીની બેલેન્સ શીટ સ્ટ્રોંગ છે. અને બોરોવિંગ જોઈએ તો 713 કરોડનું ખાલી બોરોવિંગ છે. તો બોરોવિંગ બહુ ઓછું છે, પણ એની સામે 19,000 કરોડ રૂપિયાનું કંપની પાસે રિઝર્વ પડ્યું છે, સરપ્લસ પડ્યું છે, એટલે બહુ સારું એવું કહી શકાય. અને અહીંયા કેશ ફ્લો પણ કરીએ તો કંપનીના હાથમાં પણ સારો એવો કેશ છે અને દર ક્વાર્ટર ટુ ક્વાર્ટર, યર ટુ યર અહીંયા પર કેશ ફ્લો પણ વધતો જ જાય છે. તો એ પણ કંપની માટે પોઝિટિવ સાઇન છે. અને શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો કંપનીના માલિક પાસે પણ સારા એવા શેર છે. એફઆઈઆઈ ડીઆઈઆઈનું પણ સારું એવું હોલ્ડિંગ છે અને પબ્લિક પાસે બહુ ઓછું છે. આ કારણ જ મેન છે કે કંપનીનો શેર સારો એવો મજબૂત શેર છે. કારણ કે જ્યાં જ્યાં પબ્લિક ઓછી હોય છે એ જ શેર સારો એવો ભાગતો હોય છે અને સારું એવું રિટર્ન આપતું હોય છે. કારણ કે પબ્લિક શેર લે એમાં તો કંઈ જાજો ફેર ન પડે, પણ એફઆઈઆઈ અને ડીઆઈઆઈ જેમાં એક્ટિવિટી વધુ રાખતા હોય એ શેરમાં તે વધુ તમે ઓછા જતા જોઈ શકીએ છીએ આપણે. તો હવે સમરી શું છે કે આમાં કરવું શું આગળ જાય છે, તો આ શેરને હું તો એવું માનું છું કે ખરીદી શકાય છે. 3400થી ધીમે ધીમે એસઆઈપી કરીને આ સ્ટોકને ખરીદવાની આપણી સલાહ છે. જો 3400 નથી આવતો ને બાઉન્સ બેક થાય છે તો પણ આને પોર્ટફોલિયોમાં રાખી શકાય એવો શેર છે, પણ આમ જોતું રહેવું પડશે. જો ડીમાર્ટ કંપની, આ મેન વાત તમને કહું છું, યાદ રાખજો, જો ડીમાર્ટ કંપની
કાંઈ નવું નહીં કરે, કાંઈ ધમાકેદાર નહીં કરે તો ધીમે ધીમે આને નીચે જવાના ચાન્સ છે. અને જીઓ રિટેલ અને ઝેપ્ટો જેવી કંપની જોરદાર ઉપર આવવાના ચાન્સ છે. એટલે ઝોમેટો ઉપર વધુ ધ્યાન રાખવું. જો અત્યાર સુધી તમે ડીમાર્ટને સાચવવા માંગો છો, રાખેલો છે તમે તમારા પોર્ટફોલિયોમાં ડીમાર્ટને લોંગ સમય માટે, તો પછી હવે કાંઈ નવું નથી કરતો ડીમાર્ટ, તો પછી એને ડીમાર્ટના બદલે ઝોમેટોમાં ઝોમેટો ખરીદવાની આપણી સલાહ છે. મારું એવું માનવું છે કે ત્યાં વધુ રિટર્ન બનશે. આપણે તો રિટર્નથી મતલબ છે. જીઓ ભાગે કે પછી ઝોમેટો ભાગે કે ડીમાર્ટ ભાગે, કોણ ભાગે એનાથી આપણે કોઈ મતલબ નથી, પણ આપણે તો આપણા પૈસા વધવા જોઈએ, આપણા પૈસા ગ્રો કરવા જોઈએ. તો મારું એવું માનવું છે કે જો ઓનલાઈનમાં ઘરે પ્રોડક્ટ પહોંચાડવામાં કે કાંઈ પણ ઓલ ઓવર પોતાનો પ્રોફિટ વધે એના માટે ડીમાર્ટ કાંઈ પણ પગલું લે છે, તો ડીમાર્ટ પોતાના કોમ્પિટિશન આપી શકશે, કોમ્પિટિટરોને કોમ્પિટિશન આપી શકશે. તો કાંઈ જો ડીમાર્ટ નથી કરતું અત્યાર સુધી, તો જો કાંઈ કર્યું જ નથી. ઓનલાઈનમાં એની પ્રેઝન્સ છે થોડી, પણ એ જો નથી અત્યાર સુધી નથી વધારી, જો હવે પણ નહીં વધારે તો ધીમે ધીમે આને પણ બિગ બજાર જેવો હાલ થવાની શક્યતા રહેલી છે. કંપની પ્રોફિટ કરે છે ત્યાં સુધી તો કોઈ જાતનો વાંધો નથી, પણ પછી પડતી આવે ત્યારે ધીમે ધીમે બધી રીતે પડતી આવતી હોય છે. તો ડીમાર્ટમાં મારું તો એવું માનવું છે કે હવે બહુ સારું એવું ગ્રોથ, હવે એટલો બધો ગ્રોથ રહ્યો નથી જે અત્યાર સુધી હતો. હવે ગ્રોથ રહેશે, પણ જે પણ લાર્જ કેપમાં જે રીતે હોય કે ભાઈ 5 વર્ષે પૈસા ડબલ કરે, તો એ રીતનું કરી શકે શાયદ. એનાથી સારું પણ કરી શકે ને એનાથી ખરાબ પણ કરી શકે, જે છે એના પૈસા અમુકના ઓછા પણ કરી શકે, બે વસ્તુ છે. પણ આપણે એમ માનીએ કે જો સારું પણ રહેશે, કંપની નુકસાનીમાં નથી જતી, તો પછી ધીમે ધીમે ગ્રોથ રહેશે, તો પણ એ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી ગ્રોથ મળવાને લાયક આ કંપની છે નહીં. જો કોઈ નવું નથી કરતી તો પછી ઝોમેટો તરફ પ્રયાણ કરવા. તમને કેવો લાગ્યો આ વિડીયો, એના માટે તમે કોમેન્ટમાં એક વખત જણાવી દેજો. નમસ્કાર.